વનમ ગચ્છતિ એટલે કે વનમાં અથવા જંગલમાં
ઉપવિશતિ એટલે બેસવું. અધઃ એટલે નીચે. પુનઃ એટલે ફરીથી. શૃણોતિ એટલે સાંભળી. શૃણોતિ એટલે સાંભળવું. હવે આના અમુક એવા ગચ્છતિ, વદતિ આવા શબ્દ છે આગળ આવી ગયા છે એટલે મેં એના ફરીથી નથી લખેલા. ગચ્છતિ એટલે જાય છે અને વદતિ એટલે બોલે છે. આ શબ્દ આગળ આવી ગયા હશે અમુક, એ મેં ફરીથી લખેલા નથી. સ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. કયા ચનો અર્થ વચ્ચે આવી જશે કે તે વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. તે સહ એટલે તે. વનમ ગચ્છતિ તે વનમાં જાય છે. હવે ચનો અર્થ લેવાનો. અને વૃક્ષે ઉપવિશતિ અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૃક્ષની નીચે. વૈધર્ષિ વાગ્ભટઃ અસ્તિ. વૈધર્ષિ વૈધ ઋષિ સ્વ છે વૈધ ઋષિ. વાગ્ભટઃ અસ્તિ એટલે વાગ્ભટ છે. આખું નામ છે વૈધ ઋષિ વાગ્ભટ. તો વૃક્ષની નીચે વૈધ ઋષિ વાગ્ભટ છે. પક્ષી પુનઃ વદતિ. પક્ષી ફરીથી બોલે છે. કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ઇતિ વાગ્ભટઃ શૃણોતિ. આ વાગ્ભટ સાંભળે છે. ફરીથી ત્રણેય પક્ષીનો આપણે લઈએ. એકઃ પક્ષી અસ્તિ એક પક્ષી છે. સઃ આકાશે અત્ર તત્ર ગચ્છતિ તે આકાશમાં અહીં અહીં જાય છે. સઃ પુનઃ વદતિ. કોણ રોગ તે વારંવાર બોલે છે. કોણ નિરોગી છે. કઃ નિરોગઃ ભવતિ કોણ રોગ રહિત થાય છે. પક્ષી દ્વારં દ્વારં અટે. પક્ષી દ્વારે દ્વારે ફરે છે. એકમ એવ પ્રશ્ન પૂછ્યતે. એક જ એવો પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ લોકો મજાક કરે છે. કઃ અપિ ઉત્તરં ન દદાતિ કોઈ પણ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ પક્ષી નિરાશ થાય છે. સઃ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ તે વનમાં